હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 1.4 પ્રશ્ન 4 રૂટ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો રૂટ 9.3 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય તે આપણે જોઈ લઈએ. જો અહીંયા શું કરવાનું, આપણે સંખ્યા રેખા પર રૂટ 9.3 બતાવવાના છે ને, એટલે સૌથી પહેલાં આપણે શું કરવાનું, એક લાઈન દોરવાની. આપણે એક લાઈન લઈ લઈએ, બરાબર. સ્કેલથી શું કરીએ, એક લાઈન લઈ લેવાની અને શું લખવાનું, કિરણ એ એક્સ રચો, બરાબર. અહીંયા નામ આપી દેવાનું એ, અહીંયા નામ આપી દેવાનું છે એક્સ, બરાબર. રચનાના મુદ્દા લખતા જવાના. પછી શું કરવાનું છે, એ બિંદુથી એટલે અહીંયાથી 9.3 માપ લેવાનું અને શું કરવાનું, બી નામ આપવાનું. 1, 2 ને 3, અહીંયા શું નામ આપવાનું, બી. 9.3 સેન્ટીમીટરના અંતરે બિંદુ બી રચો. આ માપ કેટલું છે, 9.3 સેન્ટીમીટર, બરાબર. પછી બી થી સી 1 સેન્ટીમીટરનું માપ લો એવું કીધું, એવું કરવાનું છે. એટલે અહીંયા સી 1 સેન્ટીમીટરના અંતરે શું લખવાનું, સી બિંદુ રચો. આ માપ કેટલું છે, 1 સેન્ટીમીટર. હવે શું કરવાનું છે, એસીનું મધ્ય બિંદુ લો. એ અને સીની બરાબર વચ્ચેનો બિંદુ, એ અને સીની બરાબર વચ્ચે એટલે લગભગ 9.3 વત્તા 1 સેન્ટીમીટર એટલે 10.3 થાય. એને ભાગ્યા 2 કરો તો કેટલા થાય, 5.15. એટલે અહીંયા 5.15 તો નહીં મળે, પણ 5.5 પછી લગભગ 3 અને 4ની વચ્ચેનો જે હોય ને કાપો, ત્યાં આપણે મધ્ય બિંદુ લઈ લેવાનું. આ બંનેની એસીની બરાબરનું વચ્ચેનું, બરાબર. અહીંયા શું નામ આપવાનું છે, પી નામ આપવાનું છે. શું નામ આપવાનું છે, પી. હવે શું કરવાનું, એપી ત્રિજ્યા લઈ અથવા તો પીસી, બરાબર, લઈને એક અર્ધ વર્તુળાકાર ચાપ રચો. એપી લો અથવા તો પીસી લો, બરાબર ને. એનું માપ લઈને આપણે શું કરવાનું છે, અર્ધ વર્તુળાકાર ચાપ બનાવવાની છે. તો આપણે બનાવી દઈએ. આવી રીતે બરાબર. આ એક અર્ધ વર્તુળાકાર ચાપ આપણે બનાવી છે. હવે શું કરવાનું છે, કોણ માપક લેવાનું છે અને બી બિંદુ છે ને જ્યાં, ત્યાં માપ રાખીને શું કરવાનું, 90 અંશના ખૂણે, જો 90 અંશનો ખૂણો ક્યાં પડે છે, અહીંયા, તો ત્યાં આપણે રચો બિંદુ બી વાય, બરાબર. 90 અંશના ખૂણાનું માપ લઈને બી વાય રચો. તો અહીંયાથી બીથી જ્યાં ખૂણો પડે છે ત્યાં શું રચવાનું કીધું છે, બી વાય રચો, બરાબર. અહીંયા નામ આપવાનું છે કિરણ બી વાય રચો, એવું કીધું છે, વાય, બરાબર. હવે શું કરવાનું, આ બી વાયનું માપ કેટલું, હવે જ્યાં બી વાય જ્યાં છેદે ને અર્ધવર્તુળને, ત્યાં શું નામ આપવાનું છે, ડી. અહીંયા શું નામ આપવાનું, આપણે ડી નામ આપવાનું છે, બરાબર ને. હવે આ બીડીનું માપ કેટલું થયું, બીડીનું માપ રૂટ 9.3 થયું, રૂટ 9.3 થયું. પણ આ ક્યાં છે, સંખ્યા રેખા પર નથી ને, આપણે ક્યાં બતાવવાનું છે, સંખ્યા રેખાની ઉપર બતાવવાનું છે અહીંયા. એટલે શું કરવાનું, ફરી પરિકરની મદદથી શું લેવાનું, બીડી ત્રિજ્યા લેવાની. બીડી જેટલી આપણે ત્રિજ્યા લેવી પડશે ને, અહીંયા બીડી જેટલા માપનું ત્રિજ્યા લઈને ફરી આપણે સંખ્યા રેખા પર એક ચાપ મારવાની, બરાબર. અને એ સંખ્યા રેખા જ્યાં છેદે અહીંયા, એને શું નામ આપવાનું, એમ નામ આપવાનું. તો આ જે બિંદુ છે, તો આ માપ જે આ પોઈન્ટ એ શું માપ છે, આપણે સંખ્યા રેખા પર 9.3 જે આપણે માપ માગેલું છે, આપણે સંખ્યા રેખા પર આ રીતે દર્શાવાય. જો જે રીતે જેમ આપણે સંખ્યા રેખા પર સ્ટેપ કરતા જઈએ એવી રીતે આપણે રચનાના મુદ્દા પણ લખતા જવાના. તો સૌથી પહેલા આપણે શું કર્યું, કિરણ એ એક્સ રચ્યું. તો પહેલો મુદ્દો લખવાનો, કિરણ એ એક્સ રચો. પછી એ બી બરાબર 9.3 સેન્ટીમીટર થાય તેવી રીતે એ એક્સ પર બિંદુ બી લો, બરાબર. આપણે જે પ્રમાણે કર્યું એ પ્રમાણે એ મુદ્દા લખેલા છે. પછી શું છે, બીસી બરાબર 1 સેન્ટીમીટર થાય તેમ એ એક્સ પર બિંદુ સી લો. બી થી સી સુધી 1 સેન્ટીમીટર માપ લઈને શું કર્યું, આપણે ત્યાં સી બિંદુનું નામ આપી દીધું, બરાબર. પછી છે એસી નું મધ્ય બિંદુ પી લો, એટલે એ બી અને બીજું સી. તો એસી નું મધ્ય બિંદુ આપણે શું લીધું, પી, બરાબર ને. ટોટલ એસી નું માપ કેટલું થયું, 9.3 પ્લસ 1 એટલે 10.3. એનું બરાબર મધ્ય બિંદુ આપણે કરીએ તો કેટલું થાય, 5.15. તો એસી નું મધ્ય બિંદુ પી લો. પછી શું કીધું છે, પી ને કેન્દ્ર લઈ એપી જેટલી ત્રિજ્યા લઈ અર્ધ વર્તુળાકાર ચાપ રચો. પછી છે બિંદુ બી પાસે કોણ માપક વડે 90 અંશનો ખૂણો
થાય. આપણે જોયું હતું ને કે બિંદુ બી પાસે કોણ માપક રાખીને શું કરવાનું, 90 નો ખૂણો થાય તેમ બીવાય રચો. કિરણ બીવાય રચો. પછી બીવાય ને શું કરો, અર્ધવર્તુળાકાર ચાપને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો. હવે બીવાય જ્યાં અર્ધવર્તુળાકાર ચાપને છેદે ત્યાં આપણે ડી નામ આપ્યું હતું, બરાબર? તો ત્યાં શું નામ આપ્યું હતું આપણે, ડી. હવે બીડી ની લંબાઈ કેટલી થઈ, પછી બીડી ની લંબાઈ 9.3 રૂટ 9.3 જે માગી તું એ આપણે મળી ગઈ, બરાબર? પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું હતું એટલે શું કર્યું, બીડી જેટલી ત્રિજ્યા લઈને એક્સ પર ચાપ રચી આપણે, તો એ મુદ્દો પણ લખી નાખ્યો. અને ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું, ચાપ જ્યાં છેદે ત્યાં ઈ નામ આપવું. બિંદુ ઈ એ માગે મુજબનું બિંદુ છે જેનું માપ કેટલું છે, રૂટ 9.3. સંખ્યા રેખા પર રૂટ 9.3 આ રીતે મળે અને એ રીતે એના રચનાના મુદ્દા પણ લખી નાખવાના.